5000 તો આયા બીજા નાખવા દઈએ તમે તો જબરા તૈયારી હતી કેટી થઈ જો નવા નવા લુગડા ને બૂટ ને ઘડિયાળ ને બળિયાળ પેલા 2 મિનિટ શું કરે હે શું કરે તો રાજી થાય પણ લા એ ગેમ માં તો પૈસા શું વાત કરે મને કેમ ગેમ છે બતાવ અલે એ આ તો ખાલી ઉડે હે 15000 આયા ને આયા ને ઓય હા ઉપર બીજા નાખું પાડો બે બેલો મે આ ગેમ નું નામ તો કેમ પૈસા નહીં પણ જોત કરી એ હા 25000 આયા જો ગોડો થઈ ગયો પણ ગેમમાં જો અરે ગેમ આલે મને પણ 2 મિનિટ આલો ભરી ગયો બાબા કેવા પૈસા આવ્યા હા 5000 આયા જો આ વિડ્રો કરીને બતાવું જો એ હા બે વિડ્રો થાય અલે એ થઈ ગયા વિડ્રો થઈ ગયા કેટલા આયા લેવી બેહીન બતાવ બા ગેમ આલું બહુ ઓનલાઈન ગેમ હો હા પૈસા નાખવા પડી પૈસા નાખવા પડે પેલા પૈસા નાખવા પડે કેટલા દૂર રમાય પેલા 2000 થી સ્ટાર્ટિંગ થાય હે 2000 થી 2000 થી સ્ટાર્ટ થાય ઓકે પાછું મળે જ છે ને પછી એટલે નાખી દો મારા મોય નાખજો મારા મોય નાખજો વાહ હું શીખવાડ દઉં પેલા શીખી લો પેલા બતાવજો આ ચાલુ કર્યું કઈ ચાલુ હોવે આ પૈસા નાખવાનું ઓપ્શન આવ્યું હોવે આવ્યું ને હોવે એમાં નાખો 2000 નાખો 2000 તો મારા ખાતામાં સી નહીં હાલતો 200 રૂપિયા નાખે ચાલ 200 રૂપિયા કોઈ નહીં થાય 2000 થી સ્ટાર્ટિંગ થાય 2000 તો મારા ખાતામાં નહીં પેલા બીજા ખાતા પડે રે નાખી દો હા તમે નાખો મારા હું પાછા પાછા જ્યારે હું જીતીને પાછા આલ દિયો જીતી પાછા હોવે હા આવી ગયા હોવે હવે આ નાખા મેં અંદર નાખ્યા હવે નાખી દે હોવે એટલી ગેમ ચાલુ કરી નાખો આ ચાલુ ચાલુ થઈ ગઈ હા બસ હવે સ્ટાર્ટિંગ કરો રમવાનું હાલને હું પછી રમું એકલો રમ્યો તો હું જાઉં તો હવે હા પેલા પૈના હાલ દેજો હો જબ્બર ગેમ લાયો રમજો જોઈ લઈએ હાલ નહીં રમવું હું એકલો રમ્યો મામા નાખી દો એટી કેટી કપડાં બપડા પહેરીને જબરો ફરે હે આપણે ફરશું ગેમમાં જીતશું વળી લે જો હા આવી ગઈ તા તો મારે 2000 હશે નહીં પા ના તો લાવી દે આપણે કોઈ બીના બાજુથી હું તો તને હવે રમ્યો ગેમ હું જોવો લે હા તો હું તો ગેમ રમે જાઉં આ ચિયાએ ઓમ મેલી તો બધું હરખું કરવા દે મને તો કાકા હા એ કાકા હા 2000 રૂપિયા આલો ને કેમ શું કરવા મારે વીમો ઉતરાવો હે શેનો વીમો ઉતરાવો હો અહીંયા એવું છે કે જેની ઉંમર તમારી ઉંમર થઈ ગઈ ને તો હા. તમે મરી જાવ ને તો 50 લાખ રૂપિયા મને મળશે એટલે હું મરી જઈને ની રાહ જોઈ રહ્યો હતો પણ કાકા હવે જીવીને એવું કરશો 2000 રૂપિયા આલો ને તો 50 લાખ મળે તો મારે સુખ શાંતિ જિંદગી ના વીતે હાલ હેડ હમણાં જોવું વિચારું હું હાલ આલો ને મારે જાવું છે પાટણ બધા વાત જોઈ રહ્યા છે. તું એ લોહી પી ગયો આટલા બધા પૈસા મરી જાવ તો રસ્તામાં કોઈ કઈ છે તો સંગાત લઈને ના ફરવાનું લે આ 2000 ની રે તારા વીમાના અને આ 5000 બીજા લેતો જા કરિયાણું લેતા આવજે લાવ કરિયાણું નહીં લાવ ખાલી મને 500 રૂપિયા આલો ખાલી 500 રૂપિયા આલો પણ પેટ્રોલ ના ભાડાના તમે જજો તો પાટણ મને ખાલી 500 રૂપિયા આલો ના કરિયાણું ના લેતા મને લાવ કરિયાણું ના લે ના હું તો 500 લઈને જાઉં તમે તમારા હાથે લેતા આવજો કરિયાણું અલે ભાઈ તારા ભાઈ ભાડા નહીં કે પૈસા ભાડા નહીં કે તરત ચાલુ પડી ગયા નહીં હા મજા આવી ગયા તો પૈસા આ તો હું ગેમ રમ્યો કાકા પૈસા આલો ને પૈસા નહીં મારા ગોળે આલો કો આ જો પૈસા હતા બેસોનો કોઈલા ભરત એટલે લાવ મુએ ભરાય પૈસા આલો મને પૈસા નહીં તા આ કોમ કર પેલા હવે હા હું કોમે કરું પૈસા આલો ને પૈસા પેલા ઉકેડ સમજા હા તો નાસ્યા બધા પૈસા આલો ચલો રે ઉકેડો પેલા આલો ઉકેડ ઉકેડો આ બધું સાફ કર સોન મને હા હું કરું પણ પૈસા તો આલો હા પછી આલુ પેલા કોમ કર પછી પૈસા આલુ બધું બધું તો પૈસા આલો મને કોમ ધંધો કરવો નહીં પૈસા હશે ને પૈસા જોઈ છે આ જોવા હા થોડું કોમ શું કોમનું નામ તો હશે ને એટલે પછી કે હાલ જોવા હા ના કોઈ આલો કા હા પણ કોમનું નામ કે આલો એ કોમ પછી કે આલો ને ઓ નહીં મારા કઈ કશું વાર પૈસે 1 રૂપિયા આલો નહીં ને લો જો પર કથા ગયું બધું શું કરવું કોમનું આ જરૂર જરૂર પણ નામ તો લે એ પછી કે હાલત ખરી
પૈસા 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 તો આ મારા તો લે 500 રૂપિયા ચલાવી દે 500 હું થાય બીજા નહીં મારા પણ અત્યારે કોમ તો આ બેસોને મિત્ર ના કરો વધારે આ લોકો બીજા આ સોની મને આખો દાડો 12 મહિના કોમ કરી તો 500 રૂપિયા આલે જાગો આ તો આવશે લે વજા બાબુ હા હા એ કોમ ધંધો કરવા દેતો ને બસ પૈસા 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 આખી જિંદગી પૈસા જ પૈસા હા હા ભાઈ તો બેઠા ભાઈ તમે કેમ ચોરી આલી એ મેં ભલું કર્યું જો. ભાવા હા બોલો. તારી ગેમ મને તો બહુ ગમે હો ભાઈ. તો જીત્યા કોઈ? ઓય, આ જીતે જો ફેર હા હા હા. આ તો મને હાથો જ નહીં બસ હવારે જો હું તો 3.5 લાખ રૂપિયા નાખ્યા આ જો એ ઉભો રહેજો આ જો 5 લાખ પૂરા હા હા 5 લાખ રૂપિયા. આ 5 લાખ રૂપિયા તો હારતો જ નહીં તું માં તો 3.5 લાખ રૂપિયા વિડ્રો કર્યા જુઓ હજુ આય જ જઈ એ બીજા 50,000 આયા જુઓ 80,000 રૂપિયા જીત્યા. ના ના ગેમ હારી હો તો પછી બેહતા રમો હું એ જાઉં રમું હા. રમતો જ છું ભાવા હા બોલો માં ભાઈ. તમારા બીજા 50,000 આજો. એટલે રાખ ને તારા 50 જતા જોડે અમે જ ગેમ આલી હો. શું કરું તપેલાનું કોમ કરી કરીને હવે મારી તો જિંદગી પૂરી થઈ ગઈ બરોબર છોકરો એવો મળ્યો છે કપાટર તો કોઈ પૂછવા જેવી વાત નહીં શું કરું કે હવે કંટાળી ગયો છું છોકરાથી બધી રીતે કાકા હા. પૂછ ખબર તો શું મને લોટરી લાગી સોજી લોટરી લાવી એક મસ્ત લોટરી લાગી લો પૈસા સોજી લાવ્યો પૈસા 5 લાખ રૂપિયા તો ચોથી લાવ્યો એ લોટરી લાગી આપણે બધું દેવું બધું ભરાઈ જાય છે હા પણ જેવું ભરાઈ જાય પણ ચોથી લાવ્યો પણ કહેતો ખરા લોટરી લાગી પણ કેવી લોટરી લાવી લોટરી લાગી એ તો હા રોહન કો બીજું કરીને તો ના, લાવ્યો ના, બીજું કશું નહીં કર્યું. લોટરી લાગી આપણે દેવું હોય ને એ બધું ભરી નાખજો હા તો જેવું તો ભાઈ છે પણ કોઈ કાળા બજારનો કોઈ રોકડ તો લાવ્યો નહીં ને ના ના કશું નહીં કર્યું હું અને તારા બાપને હલવા તો ના ઓળખ છે ના ના નહીં હલવા એવું હું અને નહીં આખો દાડો બેસોના તબેલાના સોન ઉપર બને ટાલ પડી ગઈ છે મારી નહીં પડે હવે નવી ભેંસો આવશે આપણે હારું ઓ હારું બેહો તો હું જઉં હારું અરે કાળું જજે બીડી પેટી લેતો આવી અરે દો કાકા બેડી પીટી શું કરવી યાર સિગરેટ પીવો સિગરેટ સમ શું કરો સિગરેટ તો પછી સમ શું એવું શું હતું અરે સિગરેટ તમારે ખાલી સિગરેટ પીવાનું બેહી રહ્યા બસ આવી રીતે સમ આ બસ હું કહું ને કોમ કોમ કરવાની કશું અરે ખુશખબરી તમને મસ્ત વસ્તુ આલું તમે ખુશ થઈ જાઓ તમે પણ સવારે કેટલા આવ્યા હતા ક્યાં મને 2500 2500 લો ચોહી લાયા લ્યા તમે ખાલી રાખો ને પણ ના પણ ચોહી તમારે ને લાયા બીજી વાત છોડો કશું પૂછવા નહીં મને હું મારે ગમે એ લાવું હા, તમારે ખેતરમાં જવાની હા, મજૂર હસી લેવાનો બરાબર બરાબર અને તમારા માટે હું બ્લેક ઘોડો સ્કોર્પિયો લાવું ગોમ્બે સ્કોર્પિયો લઈને જ ફરવાનું અલે એવું બધું ના કરો એના કરતા ટ્રેક્ટર લાય અરે તમે કરી દીધી ને ગરીબો વાળી વાત કહું છું તો અભરતા નહીં અલે પણ આપણે હું કહું એટલું કરો તમે હારું હેડો બરાબર હાર હું જવું ફરવા હાર મારો જબરું લે આ ચોહી લાયો આર્યો હે મારું તો આને કોમ કરી નાખ્યું યાર એટલે મહેશે તું બોલ પનોતી માર જોડે નારે જે તું હોય ને એટલે હું હારું હું આ મને અલ્યા, હારું હોય. ભાવા બાબે એ ભાવા માર તો શું બુંદી બેઠી અને બહુ જીતતો જ નહીં યાર મારે જેવું કરવાનું. અલે હું બહુ હારી ગયો ભાવા ખરેખર યાર બસ હું તો જો હારું છું જીતું છું અને પા વ્યાજે પૈસા લઈને હું તો એ કોણ હાલે વ્યાજે પૈસા મારે લેવા હો એ કાલે આપણે ચીલુભાઈ કરી છે ને હા. એ હાલે કેટલા ટકાવારી ઉપર ટકાવારી જો હું તો રે ને 3 ટકાવારી લઉં હા. બહુ મારા હાલશે? માટે 3 ટકાવારી પણ તમારા માટે 5 ટકાવારી હાલ છે. હાલશે ખરો હાલ છે ખરી. આ જો ફેર હારી ગયો માં તો પેલા 3.5 જીતો એના પછી તો કોઈ જીતતો જ નહીં હું તો યાર હાર જ હારી કરું ગયો જો. હારું મને કોમ કરીને હેડ ને ચીલો જોડેથી લઈ આલે મને હા તો હેડો લઈ આલું. હેડ ને તો હેડો તો અંગા હેડજો તમે એટલે મને ગેમ બંધ જોયા પાછા હું હારી ગયો હું ગેમ બંધ કરી દઉં પાછો. ફેર હારી ગયો હું તો તો હું રમે જ જવા દે મને કદાચ સારું આવે તો હાલો અરે પૈસા લઈ ગયા તો ભાઈ હવે હાલવાનું તો નોમ લો તમે અરે તમે મહિનાના વાયદે લઈ ગયા તો મારા એનાથી કઈ લેવા દેવાની તમારા ઘરમાં ગમે તે પ્રોબ્લેમ હોય મારા તો બસ પૈસા જોવો મારા નગર પે હોય તો ને બેઠો બેઠો વ્યાજ ચાલુ ચાલુ જ રહે સમજી લેજો હા તો બસ વાંધો નહીં આ તો મારા 2 દિવસની અંદર જોવા પૈસા બરાબર એ હા બોલો બાળક બેહો
બેહો આવતા હું કોમ મળી કહો પણ હું તમારા જોડે નતો લઈ ગયો વ્યાજે પૈસા હા બાપે ભાઈને જોવું આ ગેમમાં યાર આડી ગયા ને હવે વ્યાજે પૈસા લઈને ગેમમાં પાછા ના હવા પણ આ ભાઈ બે તમારે ઓળખીતા હા આપણે ઓળખીતા જ છે જવાબદારી જવાબદારી કોઈ હું જવાબદારી લઉં તો લેવી પણ શકતા એ જવાબદારી પર તો પૈસા નહીં આવતા તો જવાબદારી ના લે તો કોઈ વસ્તુ ગીરવે મેલી ગયો વસ્તુ અમારે જોડે હોવું તો જોવે કે કોઈ રહેવા દીધું નહીં કેમ તો કેટલા લેવાના મને 3 લાખ રૂપિયા અને આ ભાઈના 2 લાખ રૂપિયા બહુ થઈ ગયા આપણે તો. જો ભાઈ ભાઈ હા, બોલો. જવાબદારી બધી તમારી આ બે ભાઈને હું ઓળખતો નહીં બરાબર હા. એ પૈસા નહીં ભરે તો તમારા જોડે લેવામાં આવશે હા. વ્યાજ તો કેટલું 5% ઓછું કરો થોડું ઓછું ના થાય જે ચાલે એ જ કીધું પોત તો પોત. લે આવવાનું લો નકર જતા રહો. આને પોત તો પોત આવજો ને. હાલ દો પોત તો પોત. હા ભાઈ, પોત તો પોત. હા બોલ. હા બેહો હું લઈને આવું. હા, લઈને આવો. ફટાફટ આવજો ને હા બહુ વ્યાજે પૈસા ભરા વ્યાજે બહુ પૈસા ભરા ઘરમાં જોઈને લાગે છે. તમારા જેના 3 હતા ને મારા 1 2 ના 3 તમારા તમારા 2 લાખ બે, બે. અરે સાહેબ હોની હોનું બંડલ આવી ગયું હે અરે હા, સોરી હો ભાઈ લાવો લાવો બરાબર ભાઈ હા, એ એ બધા. મારી વાત સાંભળો મારી વાત સાંભળો દર 10 તારીખ થાય એટલે મારી જોડે વ્યાજ પહોંચી જવું જોઈએ બરાબર આ જે મહિને વ્યાજ થાય ને એટલે નંદી રહેતો 5% ચાલુ થઈ જશે બરોબર આ દેખશું તમારા પૈસા બરાબર અરે મારે ટાઈમ નહીં પૈસા લઈ જવાના ગરમીએ કરવાની પૈસા તમારે લઈ લીધા બધું ટાઈમ નહીં બચો અમે ના લે તો ભાવ નહીં. ચાલુ કરો. પૈસા નો ટાઈમ ટાઈમ આલી બસ ભાઈ અમે ના લે. આ બધું વાતો કરો હાલ મેડમ, હું અહીંયા જાઉં. ભાઈ ભાવેશભાઈ જો એ પૈસા લઈ જાય એની ભરત હું તો તમારા જોડેથી હા લાવું પછી કોઈ કઈ વાંધો નહીં હું બેઠો હું હા તો વાંધો. તમે આટલા એટલા જ આલ્યા બાકી એ લોકોને મુઠાઈ જોયા હતા હા એ મને ખબર હે. એમને ડાચાય નતા ચલો હું નીકળું. એ હા ભાઈ હો આપણે મળીએ હા પાટણ જાવું છોકરાને કહું નાવું છે એ પોણી વાળી હાડજે માં નાવું બોલ્યા એ એટલે વાપરતો નહીં શું એ કાકા એટલે પોણી વાર માં નાવું માં અરે પાટણ જાઓ ને યાર, જાવું. તમે જાતે નહીં લો ને અલ્યા પણ તમે જગાઈ છે કરવા માંડો જાઓ ને યાર, જાતે નહીં લો ને, મગજ ના ખરાબ કરો અત્યારે એટલે કહેવાનું જ નહીં તમને ના, મને કોઈ. કઈ દી ક્યાં નીકળો હા જબરા થઈ ગયા ડોહો મરતું બી નહીં. બોલો, બોલો. તારા આખો દાડો મોબાઈલ 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 નો ઊંચો જાતો નહીં તારા બાપને જોતો નહીં પડતી મારા છે ખબર નહીં પડતી જોયા વગર હેરાન કરે છે આ પડેલો પગ પાછો હોય તમારો શું ક્યારે સુધર છે આમાં મોય અક્કલ લાય કોને કરી અક્કલ લાય હવે તું એ મારા ભાઈ શું યાર આવા છે માણસો પૈસા લાવડાવે યાર ગલે દીધા મારા પૈસા યાર મને નથી ખબર કે આવું કરશે યાર કાકા ઓ કાકા ઉભા તો કાકા ઉભા તો બોલો આવો હેડા દો આવો બેહો પૈસા લાવો મારા હેડો શેના ભાઈ પૈસા તમારો છોકરો 3 લાખ રૂપિયા લઈ જાય પૈસા મૂકી દો મારા હેડો શેના 3 લાખ લઈ ગયો આ ભાઈની હાજરીમાં મેં પૈસા આલ્યા એટલે 4 મહિના પહેલા મને 5 લાખીને કમાઈને આલ્યા હાને વાત કરો એ બધું મારો વિષય નહીં તમારો છોકરો પૈસા લઈ ગયો તો વ્યાજમાં 5% બરાબર તમારા છોકરાએ પહેલા મહિનાનું વ્યાજ નહીં ભર્યું અને આ બીજો મહિનો આવે બરાબર 2 મહિનાનું ભેગું વ્યાજ મને આપી દો એટલે કુને કહેવા કુને કહેવા આલ્યા મારે આ ભાઈ જામીન થયા અલ્યા ભાઈ તને શરમ આપી જોવા કે ના આપી જોવા ઈ પૈસા અપાઈ દે તું જોતો મારી જોડે લેવા હતા પૈસા લેવા હતા હું તો વ્યાજે કઈની જોડે ચી મિલકત હતી તે હલાઈ દીધા જો કાકા તમે મિલકત નથી. ગોમમાં ઇજ્જત આબરૂ વાળા હો કે નહીં હા તો તમારા નામ ઉપર તમારો છોકરાને ના મળે છોકરાને મળે એટલે તમારે બાપની છોકરો મને- ઇજ્જતથી છોકરાને મળે ને પણ પૈસા છોકરો કારે મને કહેવા આવવા જોઈએ ને એ તમારો છોકરો કપાતર પાકઈમાં અમે લોકો શું કરીએ એ તમારા છોકરાને કહેવાનું અમારે તો અમારા પૈસાથી મતલબ અમારા પૈસા મેલી દેવાના એટલે મેલી દેવાના તમે હમણાં પૈસા આલતો ને કે મારા ઘેર આવે તમારા ઘેર તો આવે મારા ઘેર તમે લઈને આયા એ બધી વાત જવા દો પૈસા હાલવાના કે નહીં હાલવાના હું હોજે છોકરો આવશે છોકરાને પૂછે અને છોકરો એમ કહે કે મેં લીધેલા તો હું આલી અને છોકરો ના કહે હતો હે ના કહે હતો છોકરો તું હલાયેલા છે તો ના ના કહે એ તો લીધેલા છે આપણે તો જોઈને કહેશે જ ને હાલે છે આપણે તો
કાકા હું તો ભલભલા ના પાડે. અરે એ તો ના શું પણ આપણા એ તો હાલતા આવડા ઘર બાર બધું જમા કરી લેવાનું વાહન બાહન બધું ભરી જવાનું આપણે ભલભલા ઓ ભાઈ ને. તમે પૈસા આલ્યા બરોબર, પણ આ ભાઈ નિમને બધા વચ્ચે પાછા વચગાડું કર્યું હોય તો વચગાડ્યું મારે કઈ ના ખબર પડે. તમે તમારા છોકરાને પૂછી લેજો, તમારો છોકરો કબૂલ કરે કે ના કરે. મને ને પૈસા જોવા સુધી ના મળે તો તમારા ઘરના તાળું મારી દઈએ હું, બરાબર? આ છોકરા તાળું પાસે તો લઈ લીધું. તાળું તો કોઈને માર્યું નહીં કે મારવા નહીં દેતા. એ તમારા છોકરા કપાતર પાસે આ કાકા. તાર પૈસાનો મતલબ તારા પૈસા ધડી દો હેડો. પહોંચે બાર જો છોકરો કાલે ગાડી તમારો પૈસા લઈ છોકરો લેજો. તમારો છોકરો આવે ને એટલે મારા પૈસા જોવો એટલે જોવો. હા તો ભલે મળી જા. એ તમારા બાકી છોકરાની તારી વાત કરી આ ઘરને તાળું બાળું મારો તાળું વાગી જાય, પૈસા મૂકી દેવાના. પૈસા મૂકી દેવાના ને? પૈસા લીધા ને તમારા છોકરાએ તો પૈસા મેળ દેવાના બસ. હા તો પૈસા મળી જા. આજ હોજ સુધીનો ટાઈમ આવ્યો, તમારા છોકરાને જે પૂછવું હોય ને પૂછી લેજો. આજ ભાઈ તમારા પૈસા જો જોવો. પૈસા લેવા હોય ને તો નમ્રતાથી વાત કરવાની. સાંભળી લો, તમારો પૈસા છોકરો છોકરાએ આવ્યો, લીધા. મારી વાત છોકરાએ સાંભળો. લીધા ને. તમારો છોકરો આવ્યો ને પૈસા લેવા તારો આમ ગાય બનીને આવ્યો તો. છોકરો આટલા આવ્યો. ફોન નહીં ઉપાડતો મારો. છોકરો આવ્યો તો ને. હા તમારો છોકરો આવ્યો તો. હાર તો હું પૂછી લઈએ ને હા, કહે ને ત્યાંથી કાંઈ પૈસા લેવ. હા, હવે હોરી પાસે મોદી ઉપાડી પૈસા મારા જોવો. પર અરે પણ તને મારે શું કેવું ભાઈ, હવે તું ગામનો છે એટલે હું કઈ કહેતો નહીં. હાલી કોઈને પૈસા ના હાલાવાય. આપણે એમનો છોકરો એટલે આવશે. વાયદે કાકા તમારો છોકરો આવે ને એટલે ચાલો પૂછી લેજો. આપણે એને પૈસા એ ગમે મને તે નહીં વાપરે. ખબર. હારું તમે હોજે આવજો. મારા છોકરાને તમારે હમો રૂબરૂ પૂછી અને જો મારો છોકરો કહે તો પૈસા તમને હજી ટાઈમ આલ. બસ હોજે લડો. આવી. બરોબર? હા. બાકી તાળું બાળું મારવાની વાત ના કરતા, એ તમને કહી દીધું. સારું સારું સારું. ત્યાં આને જબરું કર્યું મારા વર્ષે. અને આવા છોકરાને કરવું શું? મારે તો હવે પૈસા અને શ્યામા શિખર કર્યા. હવે પૂછવું મારે કોને પૂછવું? એમ કરું ના તો હે ને 2 લાખ તો પડ્યા, 5 લાખ કહી ગયો. કોઈ વ્યાજ વ્યાજ તો હું હાલવાનો નહીં. 3 લાખ માટે મારે અત્યારે મેં કીધું છોકરો કબૂલ જ મારા બાપ આ લેવા તો પડશે ને. હું મારા ભાઈને ફોન કરું. જ્યાં માણસોને પૈસા હલાવડાવે યાર અરે ભાવ. મને ખબર નથી ચીલુભાઈ. તું ઘરે હે? બેઠા કાકા. અચ્છા કાકા. હા કાકા. બોલો. બે આવો ચીલુભાઈ. હા વાત નહીં આવું. બે વાતો તમારા કરી. દેવને મારા પૈસા જોવો બસ. ઓય બેજે પૈસા લાવરાયા તમારા છોકરાના. પૈસા લેવા પૈસા આલો. કના લાયા છે? તમારા છોકરાને લાવરાયા. મારો છોકરો પૈસા લે જ નહીં. રતન ના લે પૂછી જોજો તમે. અરે મારા ગળા સુધી વિશ્વાસ છે મારા છોકરાની. 2 લાખ રૂપિયા લઈ ગયો તમારો છોકરો. ના લઈ જાય. અને લાખ રૂપિયા તો વ્યાજ ચડ્યું. અરે નથી લે ચડે. આખો દાડો હું શેતરના ને ભેંસોના તબેલામાં સોન ઉપર નું એ કર્યું છે. ઉભા રહો ચીલુભાઈ. તો ભાઈ હમણાં વ્યાજે પૈસા ના તમારા આલવાના એમને? એમાં હું જોડતો જ નહીં. મારા પૈસા તો તું કોને કોને આલ્યા પૈસા? એમને હું સાહેબને મારા ઘેર આઈ કાકા લઈ ગયા તમારો છોકરો પૈસા. એ મને કઈ ના લે તમે પૈસા? મારે તો કશું નહીં. આ પૈસા ની ક્યાં આ તો દે? જમીન વાળા પકડો ને. જમીન વાળા આવી આ તો દરકત દીધા તો ભાઈ છો જવાનું? આ તો પકડો ને. એ જોન તો બીજા જોડે જઈને આવું તો. હું તો છૂટી પડ્યો. હું પૈસા શેનો આલું? તો તમારે મને પૂછવું જોઈએ કે હું તારા છોકરાને પૈસા આલું છું. ભાઈ તમારા છોકરો માં ભાઈ બને તમારા છોકરો મારી જોડે આ તો ભાઈબંધોના બાપને કહેવાનું ફરજ છે. કાકા બાપનો દેવો છોકરો ભરે, આ ભરત તો છોકરાનો દેવો બાપ ના ભરે, ભરત તો પછી ભરી દેવાના પૈસા. આ તો જોન તો એટલે મૂક્યું છે ભરું પૈસા. એ તો બધી જગ્યાએ યાદ થઈ ગયું. હવે બધા બાપ ને છોકરો બધા મોજ શોખ કરે, પૈસા ભરવાનું આવે એટલે આવા રોકડા રોવો. આવી હાલે તો તો આખો દાડો તબેલાના સોળ ઉપાડીને મારી જિંદગી પેલી કઈ નાસી છે. આવા દે તો મારા છોકરાને શું કરું કે મને મારા લેવાતું નહીં. આખો જિંદગી તબેલાના સોળ ઉપાડીને મારી હાલત કેવી થઈ ગઈ. વાહ કાકા ચીલુભાઈ તમે તમારા છોકરો આવે ને હા. પૂછી જોજો. આ મારો છોકરો આવશે તો હું પૂછી જોઈએ મારા ભાઈ બરાબર. આવશે બોજે પાછા આવશે. આ હું પૂછ્યું છે અને જે છે ભાઈ સાહેબ તમે હાથવી જોડે ભલે વ્યાજ છૂટી દેજો પણ થોડો અમારા અમુ જોજો સાહેબ મારા. મહિનાનો વ્યાજ ચડ્યો. અરે પણ વ્યાજ જે ચડ્યું હોય તો સમજીને લેજો કે મારા આખી જિંદગીમાં વ્યાજ કામ કરી એ તો એટલું કઈ લઈ જાય કે મહિને મહિને વ્યાજ ભરે જ આવે છે. પણ તમારે તો થોડી ઘણી બાપને જોન કરવી ના કરવી ના. કશું કઈ કાકા તમને ચોખ્ખી ભાષા કહી તો તમારો છોકરો આવે એટલે વાજે પૂછી જે હોય મારા પૈસા મુકાઈ દેજો નકર ભાઈ ઘરના તાળું વાગી જશે. બરાબર? હારું અમે મારા તો તારા તો વખાઈ દીધા છે મારા છોકરાએ એવો કપાતા છોકરો મળ્યો છે શું કરું? હવે જો આ જોડ્યા તો જો શું કરું? છોકરો તો દેવું કર્યું એના બાપને બી દેવામાં ખાતો ગયો. શું કરું યાર? છોકરો એટલું બધું દેવું કરી નાખ્યું છે ને કે કહેવત છે કે બાપનું દેવું છોકરો ભરે, છોકરાને દેવું બાપ ભરે, પણ બાપના ઘરે પૂરી ખાવા રૂપિયો નહીં.
કાકા. આવો અમિત હા સમજો બોલો બસ આ પૈસાના ટેન્શનમાં ફરું છું સમું થયું થોડા ઘણા તો કરી આલો ને 2-5 લાખ મારા રૂપિયા છોકરો 5 લાખ નું દેવું કરીને લાયો ચોકથી અરે બાપા તમારે જે મારી પરિસ્થિતિ છે શું કરું કહો કાલે ઉઘરણી વાળો આવ્યો તો ઘરે કે તાળું મારું અરે મને એવી ધમકીઓ આલી ગયો છે તો હવે કરવું તો શું કરવું કયો તો હવે શું કરીએ હવે કોઈક મગજ ના અંદર મને તો કોમ જ ઉઠતું નહીં આ તો કોમે ગયો નહીં હું શું કહું આપણે મુખી નિમને બોલાવીશું લો તો આપણે આગેવાન- હા તો મુખીગંજ જઈએ આપણે આગેવાન શું ન્યાય ના, આવે ના, શું? બોલાવીએ આપણે ઘેર બોલાવીએ મારા ઘેર બોલાવીએ હા તો કરો રસ્તો એનો કાઢો કાકા પેલા આગેવાનનો ફોન કરો જરી ફટોફટ હલો હા બોલો. મનુભાઈ આગેવાન બોલો હા અરે અમારે થોડી આફત પડી હે તો તમે આવો ને ઘરે હા તો આવો પણ ઓલા જગાભાઈ લઈને આવું છું હું. હારું તો એમને લેતા હો હો હા 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 હારું આવો તાર એ હારું હેડો આવો. એ હારું તો હેડો. આ છોકરોએ હારું બહુ જબરું કર્યું હો ભાઈ. મારે બહુ જબરું કર્યું શું કરું કે મોટો કાકા તમે મોનતા ને એવો તબેલામાં 50,000 12 મહિને હું મજૂરી કરું સોણ ઉપાડી જા ટાલે પડી ગઈ મારે અને મને ખબર નહીં કે મારો છોકરો આવો કપાતર મળશે મને તમારે એકલાનો ચો કપાતર અમારો કપાતર જ શકતા ને મને તો આલ્યા પૈસા આલ્યા હું તો કોઈ કમાઈ લાવ્યો હશે મારે એવું હતું મને 5 લાખ આલ્યા હતા ના હોય મને 3 લાખ આલ્યા અને 5 લાખ આપ્યા ને એ જ 5 લાખ પાછું દેવું કર્યું શું કરશું કહો હવે આગેવાન આવો ને કોઈક રસ્તો આપણો કાઢે બીજું તો શું હોય બસ તાલીમ રાખો આપણો હવ. લા જગાભાઈ હા બોલો ભાઈ હા અશોકભાઈ એમનો શું કામ પડ્યું હશે? તમે ફોનમાં વાત કરીને હા એટલે કે જલ્દી આવો કેમ કીધું પાછું? આ તે કોક ઇમરજન્સી છે હા એટલે આપણે જવું પડે આપણે આગેવાન છો હા ગમને એટલે આપણે તો જવું પડે ને. તો એટલે હા ત્યાં આગળ છૂટકો નહીં તો એ આવો એ આવો 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 આગેવાન આવો. આવો હા બે બેહો આગેવાનને ચક્કી વાળો હા હા બોલો ભાઈ શું હતું બોલો. કરીએ વાત કરીએ છોકરા પોણી પાજે બોલો શું બોલો કહો છોકરો એવો પાછો હશે ને કે ન પૂછો વાત આ કાકાને પૂછો લા દેવાના બોળ કરી નાખ્યા બોલ. તમે હવે એવી રીતના હાથમાં રાખે ને છોકરાઓને કોઈ કીધું નહીં લા બસ છોકરા મન ફાવે એમ કરવાના છે ને છોકરા. 4 મહિના પહેલા એને મને 5 લાખ રૂપિયા લાવીને આલ્યા ચોથી લાવ્યો તો એટલે મેં પૂછ્યું હા. કે ભાઈ ચોહીન લાવ્યો કોઈની જોડેથી તું સીના લાવ્યો કે શું કર્યું કેવી રીતના લાવ્યો એ તો આપણે પૂછવાની ઘર હા, હા. આવે ને. એ છોકરા ચાલ આવજે તો મેં પૂછ્યું હા બરોબર તો પૂછ્યું ને તો એને કીધું તમે હે ને પૈસા રાખવા હવે તમારે કામ ધંધો નહીં કરવો બરાબર. તમે પૈસા રાખવાથી મતલબ રાખો પણ તમારી વખત પૂછવું પડે ને અલ્યા કે ભાઈ. કોઈ લાવ્યો શું કર્યું. એ વખતે અમે આ પૂછ્યું નહીં એમાં તો અમે આ બધું અમારે થયું છે દાદા પૂછ્યું હોય તો તમારે આ પરિણામ ના આવ્યા શું કરીને લાવે એ તો જવાબ આલે કે ના આલે છોકરો બસ કે બાપા તમે જલસા કરો તમે આરામ કરો ચાલે. અમે કમાવને આલીએ છીએ લો આગેવાન ચાપી લો એટલે પોણી લેતા લાવ મેલો બરાબર છે, કરીએ પણ જવાબ આલે હોય ને ભાઈ. મારા 3 લાખ રૂપિયાનું ઘોણી આવી છે 3 લાખ રૂપિયા દેવું છે મારે 5 લાખ શું કરશો બોલો આ છોકરાઓ હમણાં જુઓ બેના હા? છોકરા બેના છોકરાને કમાઈને આલ્યું તમને એવું ને હું આ ઘર વેચવા બેઠો છું બોલો એવી હાલત છે મારી આવ્યું છે. મારે તો એવું નહીં મારે તો એને પોટ આલ્યા હતા એ પોત પાછા એમાં 3 પડ્યા અને 2 ચોકથી કરવાના લો તમારે પીવું હે? ના મારે તો ફોને ઉતરે એવું જ નહીં ચાલો કોક રસ્તો કાઢો આગેવાન રસ્તો તો હવે હું તમે કોઈ રીતે રસ્તો કાઢો અમે તો એટલે બોલો. હવે હવે તમે તમારા જુઓ. આગેવાનનો પણ બધો અમારો આશરો હા, છે બરાબર બરોબર છે. હવે તમે કોક રસ્તો કાઢો તો કોક અમે આગળ આવી મને ભાઈ શું કરું હા. આમનું કોક કરીએ આપણે બીજું શું કરીએ તાર બાબા એટલે મારું શું કહેવાનું હે? મારે 2 લાખની જરૂર હે હા. બરોબર અને તમારે કેટલે મારે તો 3 લાખની પૂરેપૂરી જમીન જરૂર છે કે હું હતું તો ઘર બર થોડું સુધાર્યું ઝૂંપડું હતું મારું બરોબર એમાં થોડો ખર્ચો કરી નાખ્યો મેં મારે કંઈ કશું રહ્યું નહીં તે પછી એ હવે કાઢવા બેઠો છું કોઈ ગ્રાહક હોય તો કહો બીજું કહું
અરે વેચવું નહીં તો ગમે તે માણસા પૈસા તો મળી જાય. વેચાતો હશે. પણ આ તો ચક્રવર્તી વ્યાજની વાત કરી એને તો મને એ તો આપણે એને તો શું કરવું ખબર, પૈસા મૂડી લેવી હોય તો આ એને પોલીસ નું બોલાવી ગયું. અરે મને તો ઘરનું તાળું મારવાનું કીધું આખું એટલે ધમકી આવી છે મારા પર. છોકરાને બોલાવો. છોકરાને તો બોલાય, છોકરો તો હજુ આવ્યો છે, આવતા હશે હવે. હા તો છોકરાને બોલાવો. છોકરા બે એટલે એને કહેવા પૂછવું તો માંગે, પડે, હજુ પણ આયા તાણે પછી તાણે તમે ને. બોલાવશો. હા તો આપણે ફોન કરો, તમે તમારા છોકરાને ફોન કરો, હું મારા છોકરાને ફોન કરું. બરાબર, પહેલા મને ફોન કરી લેજો. અમારા છોકરા રાજકુમાર છે. છોકરા આવશે તને ખબર પડશે ને એમને મને શું ખબર પડે ભાઈ હા અમારી ભૂલ પહેલી હતી. હવે બરો. હલો, હા કાકા, તો હલ્યા મોહણિયમ. અલ્યા મોહણી અમને ઘેર આવીને તારું કોમ છે. હું નહીં આવવાનો, ઘરે મારો કોમ છે. અલ્યા ભાઈ ઘરે આવીને તું જે હોય તારું જે હોય એ પેલા ભાઈ આવ્યા તા પૈસા માટે શું હોય રે? યા ભાઈ, અરે કોઈક પેલો તારો ભાઈ બંધ લઈને આવ્યો તો અહીંયા ઘરે પૈસા લેવા ઉઘરાણીએ. કાકા હું નહીં આવતો ઘરે. અલ્યા તું ઘરે આવ, હું બેઠો હું, તારું જે છે એ બધું ભરપાઈ કરી દઈએ. કઈ બોલશો ને? નહીં બોલું. હા તો હું આવું હળો થોડી વારમાં. સારું. એ સારું. શું કીધું? આવો. તો કેવું તું ને આજે આવ્યા હતા કે? અલ્યા ભાઈ કશું કેવું નહીં, એ તો હાલ અમારે તમારું નામ લીધું તો તો આવો. પૂછવું હતું ને, આપણા બે ભેગા તો નતા ને મોય, મારા વાળો ને તમારો વાળો. હવે એ તો હમણાં આવા આવે એટલે એવું ખબર. કહેવા છે હા તો હમણાં આવશે નહીં પાછા તમે તમારા વાળાને ફોન હા, તો કરો હું કા? મત કરું. હા. તમારી રીતે તમે બોલાવો ભાઈ હલો, હા કાકા, હલો ચોકન છે? આ ગામમાં બેઠો. હા ગોમમાં શું દાટ્યું છે? કશું નહીં, હું આવું, મૂકો ફોન આવું. હા તો ફટોફટ ઘેર આય. એ હા આવું હેડો. હા કાકા આવો જ છો છોકરો મારો, અમારે આવે છે. બરોબર. આગેવાન કોક તમે મને ઠપકો આલજો. આવા બરોબર. તો દો. જો હબળો, અમે ઠપકો આલશું ને તો અમારો ઓફર છે નહીં. અને તમે આલજો ને જો અત્યારના છોકરાઓ હોય ને આપણે એને બહુ ઠપકો આલવા જઈએ ને હા એટલે કોઈ તો કહેવાતું નહીં. કોઈ આમ કોઈ કરી નાખું ને તેમ કરી નાખું, એના કરતા આપણે એમને આલેલા છે ને આલ દેવા. બરોબર, બરાબર એટલે આપણે એમને આવવા દો વાયકણ ને પછી આપણે વાત કરીએ. આ તો આવા દો. વાત કરી. હા કાકા. હા બે વાયકણ. આ કાકા બોલાવો તો. વાહ, તમારા છોકરા આ મારો. આ મારો છે. આ શું આવા ધંધા કરતા હશે આ રે? શી ખબર હવે શી રીતનું શું કર્યું હવે એમને પૂછો તમે. તમારું નેચું ઘાલવાનું નેચો તો આખી જિંદગી ગલાવી, કેમ કે હવે તો મારું મકાન વેચે પૂરું થાય એમ. નેચું તો ઘાલવાનું પણ ભોંસે ચડાવવું પડે દૂરું. હવે આટલા સુધી આવી ગયો છે એનો બાપ. બરાબર છે પણ. છોકરો હવે કોક કરો હા છોકરો બાપ હમું તો જોવો. મારા કાકા ફોસે ચડાવશે તો ચિંતા નહીં. મેં 2000 નો વીમો લીધો, 50 લાખ રૂપિયા પાકશી. ટૂંપો ખાઈને મરી જાય તો ફરક નહીં પડે મને તો કોઈ. ના એટલે તમે દેવા કરો નહીં ને? આ તમે દેવા કરો એટલે વીમો હોય એટલે કે પાસ થઈ જાય. તમે દેવા જ કરો તા. ભાઈ તો એમને જીવતે મેં વીમો કરાયો હોય. આવી જોઈએ તમને બે ને. એટલે ત્યાં વીમા તારા 50 લાખ લેવા માટે કરાયેલો હે? ઓહ કાકા, અરે હોવે ત્રણ એટલે આ તો ત્રણ બેનો ફોર્મો છે ને, એક મારે ને તો 1.5 બેનો કરીને મેલ દઈએ. એક તો ભરી નાખે પેલા જે 5 લાખ રૂપિયા કે ને કે હાલે એટલે હારા લાગ્યા. હા તો થોડા સુધરો, શરમ આવી જોઈએ તમને. બે ને લે કહું, એકને લઈ કે પણ હવે સરપંચ ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. આગેવાન શું કરવાનું કહો? અરે ભૂલ થઈ ગઈ પણ બાપને એમ કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે તો ઈ પણ એ તો સ્વીકારો. કીધું તો ખરું કે ભૂલ થઈ ગઈ કાકા, બીજું શું કહો? તો પેલા લોકો આઈ નું આ ના પેલું કરે છે અને તમે એને તો હું નહીં છોડું, એને મને ફસાયો. એ બે આપણે હવે બધા- એને કશું ના કહેવાય. તમે તમારી જરૂર હતી ને તમે લેવા ગયા ને ભાઈ. હોવે. હવે એ જમીન કાકા બને મેં તમને કેટલા આલ્યા હતા? 5 લાખ. હા તો એ ભાઈ કેટલા માગે? એ તો 5 લાખ ના ઉપર કોઈક વ્યાજ માંગે છે. બરોબર, 5 એ લાખ તો તો હું તમારી જોડે પૂછો ભાઈ. આગેવાન 5 લાખ રૂપિયા એમને આલ્યા ને, બરાબર એ 5 લાખ રૂપિયા તમે તારે એમને હાલ દો. જો અને પેલું તું બધી ગાડીઓ લાવવાનું કહેતો હતો, એનું શું કરવાનું પણ? એ તો કાકા હું ફેર ગેમ રમે ને ફેર કમાયો. કશું મારા ગેમ નહીં, મારા ગાડીઓ નહીં જોતી, કશું નહીં જોતી. હવે કોઈ ગેમ બેમ રમવું નહીં. બરાબર બરોબર, અને હું કહું આપણો ભાઈ, હવે હું હો ને ના હોય તો આપણે જે આપણી ઘરે પૈસા પેલો ધણી જે પૈસા લેવા આવ્યો હતો ને બરાબર. એને ફોન કરું કે લા ભાઈ મૂડી આલીએ. બરોબર, ના હોય તો તમને હું ફોન આલું, તમે કહેજો. વાપરો વાપરો વાપરો. તમે એને કહો કે મૂળી આઈને લઈ જા. ના પાડે કે ના વ્યાજ જોઈએ અમને ત્યાં, તો પછી આપણે એનો કોઈક રસ્તો લાવો. પણ ઉભા રહો તો પૈસા ખૂટે છે. હા પૈસા પણ ભાઈ તમારો કેટલું હે? મારે 3 લાખ રૂપિયા દેવું. અમે 3 લાખ રૂપિયા તમને આલ્યા હતા, ભર દો હવે. હવે ચોથી ભરવું તારો બાબા આ ઘર પૂરે કરી લાલ્યું હોય. હવે ઘરે નતું આપણે સુપડું બને તું.
તો બધા ઘરમાં બધા વાપરી જાય છે અમે બે ભેંસો વેચી મારો ઓ ચોથી બાપની ચોથી ભેંસ પાસે હોય ઓ ઘેર ડોવા બકરી નહીં તો ભેંસે તો કુની હે ચોથી ભાઈ તારો બાપ આખો દાડો તો તબેલામાં સોન ઉપાડી પણ તો બધું પૂરું કરતો હતો તો હવે કોક કરી હારવા તો પડશે ને રસા કશી ના કરશો બાપ બેટો કરવાનું હું કેજો હબળો હું કશું તમને નહીં ભાઈ ઘરના તમે ત્યાં તાલ લો સીલ માર દો તમે ત્યાં. બીજું શું અરે કરો એવું ના કરે હબળો હું તમને કહું. અરે ભાઈ બાબુ જો તમે ગામના આગેવાન છો બરોબર તો તમે ચોકથી ના હોય તો 3 લાખ રૂપિયા લાવી આલો 12 મહિનાની મુદત બરાબર બરોબર 12 મહિનાની મુદતે લાવી આલો ને મને 2 લાખ લાવી આલો બરોબર અને જો એમના પૈસા એ નહીં આલે ને તો હું મારી રીતે ગમે તે કરીને તમને 4 લાખ પૂરા કરી આલી હું તમને નિયાલે તો હમણાં કર હું હાથી રહીને પૂરું કરીશ હા બરોબર બરાબર છે કરો તાણા તો પણ તમે 4 લાખ બરાબર. હબળો હું તમને કહું 4 લાખની તમે વ્યવસ્થા કરતા હોય ને હોજે તમે લાવી આલતા હોય પૈસા તો આપણે પેલા ધણીને ફોન કરીએ ને હા એ પણ સાચી વાત ભાઈ આપણે એને ફોન કરીએ ને હમણાં આવીને ઉભો રહે પાછી આબરૂ જાય પણ એ તો ચક્રવર્તી અરે સાહેબ મારા એ તો ચક્રવર્તી વ્યાજ કરતો હતો અરે ના ના 5% જ આલવાનું વ્યાજ વ્યાજનું વ્યાજ કે 3 મહિનાનું બાકી છે અલા ભાઈ 2 મહિના તો મેં આલ્યું હે હવે આગેવાન કેમ કરો હવે હા તો એમ જ કરો બીજું શું ભાઈ અમે કરીએ? પૈસાનું સેટિંગ કરી દો હું હા. આગા પાછું કરીને તમને 5 લાખ રૂપિયા આલો બરાબર અશોકભાઈ જવાબદારી તમારી હો હા કશું વાંધો નહીં અને ભાઈ પેલા બોલાવી લો વ્યાજ વાળાના જે લીધા ને જો આગળ ઈ પૈસા ના લે ને મૂડી કે ના મારે તો વ્યાજે લેવું તો પછી આપણે પોલીસ બોલાવી લો મારી જવાબદારી 5 લાખ રૂપિયા આલતો જવાબદારી તારી ને મારી પેસર 5 લાખ રૂપિયા હા વ્યાજ તો નહીં લે ને ના ના આ કાકર કરી આલો 5 લાખ રૂપિયા મારી જવાબદારી અલા તારી કોઈ રાખવી નહીં અમારે તો આ તાર કાકાની રાખવાની ઈને ભર્યા હોય તો આને આપણા ભાઈ આપણે જા દો હવે હું કહું પેલા આપણે ના હોય તો પોલીસને બોલાવી લઈએ બરોબર મારે જ કેવું છે ચક્રવર્તી વ્યાજ લે છે ને કરો ફોન તમે વ્યાજનું વ્યાજ લે છે બરોબર એટલે ના હોય તો પોલીસને બોલાવો અને પોલીસ એનો કોક એનો રસ્તો હા કાઢે પોલીસને રાખો પોલીસને બોલાવી દો પેલા. ના રાખવાની પોલીસને બોલાવો બોલાવી તમે. બાજુ રાખીને જ કરવાનું હા, પોલીસને બોલાય. બોલાવી દો બોલાવો ફોન કરો કરો, તમે કરો, આગળ કરો આગેવાન ફોન કરો બરોબર હું લગાવીને આલું તમને બરોબર હા હા તમે તાર વાત કરો અને કીએ અમે ભાઈ સાહેબ આવો આ હો નંબર ઉપર તમે હે ને પોલીસને વાત કરો તમે આગેવાન છો બોલજો કે ગામનો આગેવાન બોલું છું હલો હા બોલો આ ગામના આગેવાન બોલો 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 આગેવાન ઓય આવો ને થોડું મગજમારી થઈ હે પૈસામાં હા વાંધો નહીં ચલો આવું સારું આવો આવો એ હા શું બધું સાહેબે આવો હા તો બસ તમે તમારી રીતે સાહેબને વાત સાહેબ કરો કાકા સાહેબ મારશી જ ને મન કશું ના કરે આપણે અમારે અંદર તો નહીં લઈ જાય ને અમારે અંદર તો નહીં લઈ ના જાય નહીં લઈ જાય નહીં લઈ તો જાય. બરોબર મારું નામ ગોડાલા આવો ગોડાલા આવો કેમ જરૂર પડી ગોડાલાની બોલો બેહો. કેવું ચાલે કહો ચાલે સારું ચાલે બોલો હવે આ ને હમણાં 2 જણાના પૈસા લીધા છે વ્યાજમાં કોણ છે આ કાકા એમના છોકરા વાળ્યા વ્યાજમાં રૂપિયા લઈ લઈને આવું કહેવાય અમને શું કર્યું છે ખબર નહીં આ 2 જણા ડોહાઓ બચારા જોવો તો કેવી હાલત થઈ છે My name is ગોડાલાલ માય father name is દયાલાલ દયાલાલનો પુત્ર ગોડાલાલ હોય તો કશું જ ના થાય આ તો સારું ત્યાં કોઈ ના થાય તો હે કશું ના થાય સાહેબ પણ આ જો ને બે છોકરાને શું કર્યું એ જ નહીં ખબર પડતી આ ડોહા બાપડા ઠેઠ ગળે ફોટો થાય એવું છે શું થયું કાકા તમારે બોલો રસો પડ્યો છે રસોઈ છે તો લો લટકાઈ દો એટલા સુધી આવ્યો છું હું શું વાત કરો છો આ છોકરોએ એવું કર્યું છે ને મારા માટે મને ગોડાલાને બેઠે એવું થાય શું છે બોલો કોણ છે હવે વ્યાજખોરો ચક્રવર્તી વ્યાજ લગાવ્યું છે અરે કયો છે વ્યાજવાળો મને બોલો લખાઈ નાખો અમે આગેવાનને બધી વાત કરી લીધી છે આગેવાન તમને કે આગેવાન શું છે બોલો ઓફળો 2 મિનિટ ઓફળો
પેલા બે છોકરોને પૂછો કે તમે દેવો શેમાં કરે એ તો વાગે મારવા મારવાની શું કર્યું છે કાકા સમજાય તો સમજાયું એટલે મારવા મારવાની આ દેવું કર્યું હવે બાપ રોવા છે ને તમે દેવો કરો છો મારા કાકોની વાત તમે છે મારો તો મને અરે ભાઈ દેવું હેરું કર્યું એ કઈ દે તમે શામાં દેવું કરી દીધું વાપર્યા અમે પૈસા શામાં વાપરે શોખ થયો તો એટલો. એટલે શામ કેવો શોખ થયો હતો તને મોવાની ગેમ રમે તો ઓનલાઈન ગેમ કઈ ગેમ છે એ ગેમ હે ને એપ્લિકેશન થી આવે ગેમ રમ્યા હતા અમે. આઠમો કેસ છે આઠમો કેસ છે એ ગેમ શું છે મારો ગેમમાં જ આવ્યો અને મને ગેમ નાસી આલી એમાં મુએ લાગ્યો એમાં હારી ગયો હારો હવે છોકરોને કોઈ કહેવું નહીં પેલા આપણે વ્યાજવાળા ભાઈને બોલાવીએ છીએ બરોબર એ બોલાવો એ આપું છું કે હું તો વ્યાજ પહેલું લઉં મૂડી લઉં ને આપણે મૂડી હાલવા તૈયાર છીએ વ્યાજ છે મારવાનું હોય હું બેઠો ગોડાલાલ બેઠો હોય વ્યાજ થોડું માગે મારો પાછળ ડાયલાલ તમે ફોન કરો ભાઈ ફોન કરો ભાઈ વ્યાજ પરવાળાને ફોન કરો અને કોઈક રસ્તો કાઢશે મને ઠોકો કે આવ ના કરે હલો હા સાહેબ રહેવા દો. અરે હવે આગળ આવો. તમે આવો ને પૈસા થઈ ગયા તૈયાર પૈસા તો હલો તમે આવો ને એટલે વાત કરી લઈએ ને આપણે તમારે જેટલું લેવાનું શું લેવાનું એ બધું વાત કરી લઈએ ને પૈસા તૈયાર રાખજો નકર ઘરના તાળું વખાઈ જશે પછી અરે ભાઈ આવો તો ખરા તમે યાર તાળું વખાઈ જાય શું વખાઈ હા પણ આવો એક તો ગુંડામસો ગોતેડો છે નો કાઢો હા તમે આવો પછી એ તો બધું કરીએ આપણે આવો એ હારું હું કીધું આવી આવો કાકા તમે ફોન બદલી દો આઈફોન લાવી દો કે આ તમે આઈફોન તો લવડાયા એ શાંતિ રાખ આઈફોન નહીં એ તો રસ્સી લાવવાનું કહેતા હતા રસ્સી એ તો પડીથી મને કીધું તો બોલો આવો આ ધાબા પર જેટલી પડી છે તો અમે તો તારા બાપને મારવા જ બેઠો છે આ એ વીમો ઉતારીને બેઠા કે 50 લાખ આવે બાપ મરી જાય તો. આ વાપરશે નહીં રહ્યો હા તો બાપા એમ જવાના વીમો ફેલ થઈ છે પણ બાપા એમ નહીં રહેવાના હા બરાબર તમે બે જણાના છોકરાઓને બગાડી દીધા લે ભાઈ અમે લાલચમાં આવીને બગડ્યા છીએ પેલા મને 3 લાખ રૂપિયા ના લેવા તો મેં આ લાલચ ના જાગ્યું હોત ના ના અમને 3 આલ્યા અમને 5 આલ્યા એટલે લાલચ આવી કેમ મારા છોકરા લાયા છે શું હા, કરે બધા લાલચ આવો, આવે? પેલા આવો હેડો બેહો કેટલા રે રહ્યા આવન જરા આની આવશે આવશે યાર એ. બંદર આપણે બોલશે બોલો વાત કરો આગેવાનો આગેવાન વાત કરો હેડો ભાઈ આ પૈસાનું ક્યારે છે તમારા પૈસા લેવાના છે એના માટે ફોન કરાયો તમને હા તો લાવો પૈસા બરોબર ભાઈ બરાબર આ કોણ છે ભાઈ આ વ્યાજ ખોરો આ વ્યાજવાળા ભાઈ તમે કેમ વેચો આટલા બધા પૈસા આવવા છે એમના ઘરે જતી લઈ ગયા અમે થોડી હરુપાના ઘેર હાલવા જતા આ તો વ્યાજ આટલું બધું કે છે આ કાકા કહે છે કે આટલું બધું વ્યાજ લે છે એમને કઈ ના આલ્યું તું ભાઈ 5% કઈ ના આલ્યું તું કે નતું આલ્યું ભાઈ એક કામ કરો બોલે હું કીધું તો વાયને આલ્યા હતા હું તો કુવા પાડવાનું કહું તો કુવા પડશો ના હવે કુવા ના પડે હવાડામાં પડો હવે હમણાં બધું જવા દો જો બોરાલા લાયા છે અમને આજે વધશો બરાબર હવે જે હોય તમે વ્યાજ છોડી દો અને મૂડી લઈ લો એ ભાઈ ભાઈ વ્યાજ તમે આટલું બધું કઈ સત્તા ઉપર લઈ શકો આટલું બધું વ્યાજ આપનું ઘર આ ટૂંપો ખાતા હતા આ ટૂંપો ખાતા હતા બરાબર તમે વ્યાજ લો હજુ અમને કેસ એ નહીં લોકો ટૂંપો ખાતા હતા એમના છોકરા દેખે ખાતા હતા ઘર વેચવા કાઢ્યા તો એમના છોકરા દેખે કાઢ્યા અમારા માટે કાઢ્યું તો વ્યાજ આટલું બધું કોઈ સત્તામાં નથી આવતું વ્યાજ કેવી રીતે કઈ દેવાય ના પીવું 5% કઈ ના પીવું એમના બાપને અરે તો પૂછ્યું ભરવાની નહીં. કાકા ભાઈ જો હવે આ લોકો મૂડી તમે આપો ને મૂડી લે તો બરાબર ના લે તો તમે આની ઉપર એફઆઈઆર કેસ કરી દો વ્યાજ 1 રૂપિયો નથી આવવાનું એ સાહેબ બધું તમારે કરવાનું છે કેસ તમારે કરવાનો છે ને હા તો અમે તો કેસ તો આયા છીએ અરે ભાઈ લખવા અમારા કેસના લફડા નહીં ભાઈ, લેવું. આપણો હારું મૂડી હાલ દો. આપણા બધા બેઠા આ તમે મૂડી તમારી લઈ મૂડી લઈ લો અને અમારા અને તમે મૂડી લઈ લો અને વ્યાજ છોડી દો તમે છૂટ્યા ને અમે છૂટ્યા કાકા તમે કાકા 1 મહિનાનું હોય તો સમજ્યા 2 મહિનાનું હોય 2 મહિનાનું થોડી કોઈ છોડે એ ભાઈબંધ ખાલી મૂડી હલાવી દે ને તાર ભાઈબંધ પતિ જાય યાર હું જ ખોટા વ્યાજ કાકા કરું મરી જાય તું. હવે મૂડીએ નહીં મળે હવે રાખજો પેલા મૂડીએ નહીં આલ્યા મારું દર મહિને હું જ વ્યાજ આલું અરે બા મૂડી આવે તમારે કેવી રીતે માફ કરાવું અમારું અરે રાખો ભાઈ બીજા કમાઈ લેજો ને તમે જો કાકા સવાલ નહીં 1 મહિનાનું હોય તો આપણે છોડી દઈએ પણ તમારા છોકરાનું 2 મહિનાનું ચડ્યું ભલે 5% તો જોઈ ના ઓ હોય આગેવાન મારી વાત આગેવાન. હવે વાપરો કઈ તો મારામાં કોઈ ઓલા માટે એક કાયદો છે વ્યાજ 5% લે ને તો કાયદો છે તમે મને લખી કાચી અરજી ઉપર લખીને આપો તો એને કાયદો છે ભાઈ ઉભા રહો, શાંતિ રાખો. નાખી નાખે કશું નહીં મળે આ બાજુ આવો આ બાજુ આવો હા અમે ગોમના હો અને અમારે હમ જુઓ અમે પેલા પોલીસને બોલાયા
જો આગેવાન. આપણો જવાબદારી અમે લો, તમારી ચિંતા ના, તમને મૂડી અપાવડાવી દો બસ. પણ હું શું કહું આગેવાન, હા. જો ભરવાની તાકાત ના હોય ને તો લેતા શું લેવા છે? હવે જે થઈ ગયું થઈ ગયું, મૂકો, હવે શું કરશો કહો? તમે લઈ લો ને, તમારી મૂડી જ લઈ લો. પૈસા હાલવા નહીં પૂરા બાદ તમે સરખી તાર હવે ખેતી એ કરે. બધી જવા દો, મૂડી લઈ લો, જોયું ને? મૂડી લઈ લો બસ. મૂડી લઈ વાત લો કરો સાહેબ, મૂડી લઈ લો બરાબર. અમારા આમાં. મૂડી આપી દો, વાંધો નહીં, મૂડી આપી શકો. કેટલા હાલવાના? આપણે 3 લાખ અમના અને 2 લાખ અમારા. ઓકે, 5 લાખ 5 રૂપિયા. લાખ રૂપિયા હાલવાના છે. હા. બરોબર. અમે 5 લાખ તમને હોજે પગતા કરી દઉં. બરોબર. તમે 5 લાખ મારા હે ને 3 લાખ અમને 8 લાખ હાલવાના. હા. એટલે હું 3 લાખ તમને હાલું હું. બરોબર. અને 5 લાખની તમે વ્યવસ્થા કરજો. બરાબર. અને તમે તમારી રીતે એમને અમારે ઘેર આવવાના જો. હા. જો કાકા, બરાબર. આગેવાનની શરમે આપણે લઈ લઈએ, બરાબર? આપણે વ્યાજ લેવું નહીં, બરાબર? મને મારી મૂડી હાલ દો. એ આગેવાન હાલ છે, અમે છૂટ્યા. મારી વાત સાંભળો 2 મિનિટ. આ આપણા આગેવાનને સાહેબ આયા, એમની શરમે આપણે હે ને વ્યાજ ભૂલી જઈએ. બરાબર. પણ કહેવાનો મતલબ કે કોઈ બી આપણા ઘરે આ રીતનું ઘરમાં ચાલતું હોય, ગેમ રમતા હોય છોકરાઓ કે પૈસા વ્યાજમાં લેતા હોય, તો કોઈ વ્યક્તિ તમારા ઘરે પૈસા લેવા માટે આવે ને તો એને ધક્કારાય નહીં. પહેલા આપણા ઘરનું જોવાનું, આપણા છોકરાનું પણ જોવાનું. સાહેબ તમે વાપરો, કોક આપણા જોડે પૈસા લેવા આવે ને તો એના વડીલને બોલાવા, આવી આપી ના દેવાય. અમે જામીન લઈને આપ્યા હતા. તો જમીન ન લેજો એટલે અમે અત્યારે અમારા એ જમીન નહીં ભરે જ છે. તો અમે પોતે કે હું પોતે વ્યાજ તો ભરું પછી? પણ ઈ જોમે તો બરાબર પછી ઘરના- નહીં. ઘરનો એટલે સભ્ય જો હું તમને કહું, સાંભળો. ઘરનો ઓ સાહેબ, અત્યારે લોકો વ્યાજખોરથી ટૂંપા ખાય છે, આ ગેમોમાં ટૂંપા ખાય છે. એટલે હવે આવું ના થવું જો જોઈએ. બાપા, એનું ધ્યાન રાખો. તમે મને બીવરોણી આલો કે ટૂંકો ખાવાની, મને મારી મૂડી આલ દો, હું સુખ શાંતિ જતો રહું, બરાબર? મને મારી ભાઈ તમારે ઘેર હું આ વાજે આવું ને એટલે મને મારી મૂડી આલ દેજો, તમારું મૂડી લઈ લેજો ભાઈ. બરાબર? અને ભાઈ બરાબર, તમે બેમાં એક કહી દેજો મારા ઘેર ના આવા, બેમાં એક ભાઈ છોકરા આવા. થોડી વાર હેરાન કરી કે મારા કાકા ટૂંકો ખાઈ મારે 20 લાખ 50 લાખ પાસ થઈ. આ તમારા છોકરાના જો જવાબ. એ તો એવા જ છે, જવા દો ને લે. આગળ હોજે મૂડી એક પકડાઈ જાય. ભાઈ, ભાઈ, વાપરો. કોઈ બી પૈસા લેવા આવે ને એટલે ઘરનો કોઈ મોટો સભ્ય હોય વ્યવસ્થિત તો જ હાલવા, ઈ કે તો જ હાલવાના, બાકી નહીં હાલવાના. ભાઈ આ તો જો એમના બાપાનું ગોમમાં નોમ છે, આપણે વાપરેલું ગોમમાં બાપાનું નોમ છે. એટલે આપણે એમની સામે આલે એમના બાપના નોમથી આલ્યા હતા. આમે એટલે એમના ડાચા જોયા સહી કે ભાઈ તમારે હવે આ નહીં જોવાનું, તમારે મારા પણ પૈસા લઈ જવાના, બરાબર? સારું કશું વાંધો નહીં. હોજે ભાઈ આગેવાન તમારા ઘેર આવીને અમારા પાસે આવીને પૈસા લઈ જવાના તમારે. જો તમામ મિત્રોને જણાવવાનું કે આ રીતની ઓનલાઈન ગેમમાં પડવું નહીં અને આ રીતના વ્યાજખોરો જોડેથી વ્યાજ લેવું નહીં. 2% 5% એ લોકો તો તમને પૈસા આપીને છૂટા થઈ જશે, પણ તમારા ઘરની જિંદગી ખરાબ થશે, એમાં તમારા ફેમિલી મેમ્બરો પણ હેરાન થશે. એટલે મહેરબાની કરીને નમ્ર વિનંતી છે કે તમે આ રીતની ઓનલાઈન ગેમોમાં પડશો નહીં અને જ્યાં ત્યાં વ્યાજમાં પૈસા લેશો નહીં. જય માતા.